જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. તમને માસી શું પ્રોબ્લેમ હતો? કડની પ્રોબ્લેમ નથી એને પગની નસ દબાતી મને એક કડમાંથી જ પગની નસ દબાતી. કેટલાક ટાઈમથી પ્રોબ્લેમ હતો? 6 મહિના થયા. 6 મહિનાથી. તમે ક્યાંય આગળ ટ્રીટમેન્ટ કરાવેલી હતી? બહુ કરાવી મેં. યોગી શોક સર્જન ડૉક્ટર છે એની 3 ધક્કા એના ખાધા. હા. અને ત્યાર પછી સેલ્બીમાં એ સર્જન ડૉક્ટર છે એને મને ઓપરેશનનું કીધું. છતાં તમને રાહત એને થઈ હતી દવા કે લીધી નહોતી? એને મને જરાય ફેર ન પડ્યો. યોગી શોક જરાય નો ફેર પડ્યો. પછી નાનપુરા ગયા ત્યાં એની દવા લીધી હતી. એ તો મને ફાવી જ નહીં ને એને જરાય ફેરેય ન પડ્યો. અને એને ઓપરેશન કે 2 લાખનો ખર્ચો થાય. સેલ્બી વાળાએ 5 લાખનો કીધો ખર્ચો. હા. અને પછી અહીં જગત નાકા અમે દવા નક્કી કર્યું, ઓપરેશનનું નક્કી કે તમારે વહેલા મોડું ઓપરેશન તો કરાવવું જ પડશે કે 2 મણકા બેસી ગયા છે, 1 મણકું બહાર નીકળી ગયું છે અને પગની નસ દબાઈ ગઈ છે એમાં. એટલે એ કે તમારે વહેલા મોડું ઓપરેશન તો કરાવવું જ જોઈએ એમ. હવે તમને કેમ છે? અત્યારે મને પછી આ જે મેં આમાં ફેસબુકમાં જોયું ને તો આ વિડીયો આ દવા મગાવી ને પછી મને એનાથી મને બહુ સારું છે. 90% સારું થઈ ગયું. કેટલા મહિના તમે દવા લીધી હતી? 3 મહિના 3.5 મહિના જેવું પીધી. હવે તમે કઈ કઈ દવા લીધી હતી જરાક બતાવશો અમને? આ 4 દવા તમે લીધી હતી. આ કઈ કંપનીની દવા તમે લીધી હતી? ઓકે ઓકે લાઈફ કેરની. ઓકે. આ તમને 3 મહિનાથી તમને સારું એવું રિઝલ્ટ દેખાય છે. હા હા મને કડીમાં દુખાવો હાવ વી ગયો અને પગની નસ બધી જશે દુખાવો જ નથી મને. એટલે મારાથી 6 મહિના મારાથી હલાણું નહીં અને હું રસોઈ શા નહોતી પકવી શકતી. હા. રસોઈ તો નહોતી બનાવી શકતી. ઊતી રહેતી 6 મહિના. તમને ચાલવામાં ને એવા કેવો રિઝલ્ટ દેખાય છે? અત્યારે સારું છે. સારું. અત્યારે મેરીગોલ્ડ લગી હું ગઈ હાલી નકર હું નહોતી હાલી શકતી. તમારું નામ જરાક જણાવો ને. મારું નામ મુક્તાબેન છે. મારું ગામ જૂનું ગામ ઈશ્વરિયા છે, રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો. અત્યારે અમે સુરત રહીશી ગોવિંદજી રેસિડેન્સીમાં. ઓકે. જગત નાકા. ઓકે. અને બહુ સારું થયું. મેં ઘણાને કીધું કે તમે આ દવા મગાવો એમ તો ઘણાએ મગાવી હોય. અને એ લોકોને રિઝલ્ટ છે? ગોઠણ હા એને ઘણાને એમાં સારું છે. ઓકે સારું.